ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો? મજામાં? ઓકે, લાસ્ટ ટાઈમ આપણે શીખ્યા હતા ફંક્શન વર્ડ્સ એન્ડ ધેર યુઝીસ. ફંક્શન વર્ડ અને તેના ઉપયોગો, બરાબર છે. તેની અંદર જોયું હતું કે ડિસ્ક્રાઇબિંગ પર્સન હતું, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ હતું, બરાબર છે. અલગ અલગ પ્રકારના શબ્દો આપણે શીખ્યા હતા અને તેનો ઉપયોગ ક્યાં થાય છે તે પણ શીખ્યા હતા. ઓકે, તો અહીંયા આપણે કેટલાક ફંક્શન વર્ડ્સ વધારાના શીખવા જઈ રહ્યા છીએ. સૌ પ્રથમ જોઈએ છે ડિસ્ક્રાઇબિંગ. લગભગ 6 નંબર સુધી ચાલ્યું હતું, 7 નંબર જે પણ નંબર આવતો હોય લખી દેજો આગળ. તો ડિસ્ક્રાઇબિંગ મેનર. મેનર એટલે રીતભાત. કોઈ વ્યક્તિની શું હોય? રીતભાત હોય, તેને દર્શાવવી. દાખલા તરીકે અહીંયા કીવર્ડ્સ તરીકે જોઈએ તો અહીંયા કીવર્ડ્સ તરીકે કયા શબ્દો વપરાશે? તો અહીંયા એઝ અને લાઇક આ બે શબ્દોનો ઉપયોગ થશે. ખબર પડી? એઝ અને લાઇક બે શબ્દો શું છે? કીવર્ડ છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો હી વોઝ ટોકિંગ લાઇક એન ઓલ્ડ ફ્રેન્ડ. તે એક જૂનો મિત્ર હોય તેવી રીતે વાતચીત કરી રહ્યો હતો. તે બોલી રહ્યો હતો, પણ કેવી રીતે? અજાણ્યો હતો, પણ જાણે કે કેવો હોય? એન ઓલ્ડ ફ્રેન્ડ. જાણે કે તે શું હોય? એક જૂનો મિત્ર હોય તેવી રીતે. એવી રીતે એઝ વાળું એક ઉદાહરણ જોઈએ તો અહીંયા આપણે કહી શકીએ કે શી ઇઝ સિંગિંગ એઝ શી અ પ્રોફેશનલ સિંગર. તેણી ગીત ગાઈ રહી છે, પણ કેવી રીતે? તો કે એઝ, જાણે કે શી ઇઝ અ પ્રોફેશનલ સિંગર. જાણે કે તે શું હોય? એક પ્રોફેશનલ સિંગર હોય તેવી રીતે તે ગાઈ રહી છે, બરાબર છે. તેવી રીતે બીજો શબ્દ જોઈએ છીએ હવે. તો બીજા શબ્દ જોઈશું ડિસ્ક્રાઇબિંગ નેગેશન. ડિસ્ક્રાઇબિંગ નેગેશન એટલે નકારાત્મક ભાવ દર્શાવવો. ડિસ્ક્રાઇબિંગ નેગેશનની અંદર કોઈ પણ વાક્ય નકાર ભાવ દર્શાવતું હોય. શું દર્શાવતું હોય? નકાર ભાવ દર્શાવતું હોય તે વાક્યનો સમાવેશ શેમાં થાય છે? ડિસ્ક્રાઇબિંગ નેગેશન. તો અહીંયા તેના કેટલાક કીવર્ડ્સ જોઈ લઈએ. તો સામાન્ય રીતે આપણે સાદા વર્તમાન કાળમાં ડોન્ટનો ઉપયોગ કરીએ છીએ, ડઝન્ટનો ઉપયોગ કરીએ છીએ, બરાબર છે. તેવી રીતે ભૂતકાળમાં ડીડન્ટનો ઉપયોગ કરીએ છીએ. વર્તમાન કાળમાં ઇઝન્ટ અને આરન્ટનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે ચાલુ ભૂતકાળમાં વોઝન્ટ અને વેરન્ટનો ઉપયોગ કરીએ છીએ. એવી રીતે વર્તમાન કાળમાં હેવન્ટ અને હેઝન્ટનો ઉપયોગ કરીએ છીએ. પૂર્ણ ભૂતકાળમાં હેડન્ટનો ઉપયોગ કરીએ છીએ. વર્તમાન કાળ હોય તો કાન્ટ કહીએ છીએ, ભૂતકાળ હોય તો કુડન્ટ કહીએ છીએ. વિલ નોટનું ટૂંકું રૂપ થાય વોન્ટ અને શેન્ટ, એનો પણ ઉપયોગ કરીએ છીએ. એવી રીતે આપણે કરી શકીએ છીએ કે નેવર શબ્દ જ્યારે આવતો હોય, એટસેટ્રા વગેરે જે શબ્દો આવતા હોય ત્યારે તેનો કયો ભાવ દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ નેગેશન એટલે કે નકારાત્મક ભાવ દર્શાવે છે. ચાહે તે ડોન્ટ આપ્યું હોય, ડઝન્ટ આપ્યું હોય, ડીડન્ટ આપ્યું હોય, ઇઝન્ટ આપ્યું હોય, આરન્ટ આપ્યું હોય, કોઈ પણ શબ્દ આવતો હોય ત્યારે તેમાં શું દર્શાવે છે? ડિસ્ક્રાઇબિંગ નેગેશન. ઓકે, તો અહીંયા આ વાક્ય રચના પ્રમાણે આ શબ્દો પ્રમાણે એક્ઝામ્પલ જોઈએ તો હી ડઝ નોટ લાઇક ક્રિકેટ.
તેને ક્રિકેટ પસંદ છે નહીં. તો આ શું દર્શાવે છે? નકારાત્મક ભાવ દર્શાવે છે. એવું બીજું એક ઉદાહરણ જોઈએ. દે નેવર વિઝિટેડ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ સ્કૂલ ટાઈમ. તેઓએ શાળાના સમય દરમિયાન ક્યારેય પુસ્તકાલયની મુલાકાત લીધી નહોતી. તો અહીંયા ડઝન્ટ અને અહીંયા નેવર શબ્દ શું બતાવે છે? નકારાત્મક ભાવ દર્શાવે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ. ઓકે, ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટની અંદર બે પ્રકારની કીવર્ડ્સ આવે છે અહીંયા. તો એ કીવર્ડ્સ કયા છે? તો અહીંયા આખી વાક્ય રચના આવે છે. પહેલી આવે છે ઇફ, પછી આવશે કર્તા એટલે કે સબ્જેક્ટ, પછી હેડ પ્લસ V3. હેડ પ્લસ શું થશે? V3. ત્યારબાદ ફરીથી પાછું તે જ કર્તાનું નામ આવશે. ત્યારબાદ આવશે અહીંયા કુડ આવી શકે છે, માઇટ આવી શકે છે, અથવા વુડ આવી શકે છે, અને ત્યારબાદ હેવ પ્લસ V3. તો આ વાક્ય રચના પ્રમાણે આપણે ઇફ વાળું વાક્ય બનાવી શકીએ છીએ. ત્યારબાદ બીજું વાક્ય આવે છે અનલેસ વાળું. અનલેસ વાળા વાક્યમાં કર્તા પ્લસ હેડ પ્લસ V3 આવશે, એટલે કે ભૂત કૃદંત આવશે. ત્યારબાદ ફરીથી કર્તા આવશે. હવે જ્યાં કુડ હતું, માઇટ હતું કે વુડ હતું, એની જગ્યાએ શું આવી જશે? કુડન્ટ એટલે કે નકાર ભાવ, વુડન્ટ એટલે પણ નકાર ભાવ, માઇટ નોટ, માઇટનું પૂરું નહીં થાય પણ અહીંયા શું કરી દઈશું? માઇટ નોટ પ્લસ હેવ પ્લસ V3. તો આ રીતે આ વાક્ય રચના પ્રમાણે અનલેસ વાળું વાક્ય બનશે. ઇફ ક્યારે વપરાય? હકાર વાક્ય હોય ત્યારે. ક્યારે વપરાય? હકાર વાક્ય હોય ત્યારે. જ્યારે અનલેસ ક્યારે વપરાય? જ્યારે વાક્યનો પ્રકાર કેવો હોય? નકાર હોય ત્યારે. તો ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ, ધ્યાન આપજો. ઇફ ધે હેડ ટેકન પાર્ટ in the race, they could have won the race. જો તેઓએ રેસમાં ભાગ લીધો હોત તો. ઇફ they had taken part in the race, જો તેઓએ રેસમાં ભાગ લીધો હોત તો they could have won the race, તેઓ તે રેસ જીતી શક્યા હોત. તો આ શું બતાવે છે? કન્ડિશન ઇન ધ પાસ્ટ, કારણ કે ભૂતકાળમાં ભાગ લીધો હોત તો તેવું દર્શાવે છે. બીજું એક એક્ઝામ્પલ જોઈએ કે જેની અંદર અનલેસ આવશે. અનલેસ શી હેડ વર્ક હાર્ડ, શી could not have passed an exam. Unless she had worked hard, જો તેણી સખત મહેનત ન કરી હોત તો she could not have passed an exam, તેણી પરીક્ષા પાસ કરી શકી હોત નહીં. તો આ વાક્ય શું બતાવે છે? અહીંયા આપણને દર્શાવે છે કે ભાઈ કન્ડિશન હતી, તે પરિસ્થિતિ હતી કે જો આવું થયું હોત તો, જો આવું ન થયું હોત તો. તો આવી કન્ડિશન ક્યારે હતી? ભૂતકાળમાં. તો કન્ડિશન ઇન ધ પાસ્ટ તેવું દર્શાવે છે. ઓકે, ડિસ્ક્રાઇબિંગ નેક્સ્ટ વર્ડ જોઈએ છે. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન. બરાબર. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે તુલના દર્શાવવી. તુલના દર્શાવવા માટે અહીંયા કેટલાક કીવર્ડ્સ છે કે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ.
તો કીવર્ડ્સ તરીકે આપણે શેનો ઉપયોગ કરીશું? એઝ, સો એઝ, rather than, that means er plus then, er plus then, એવી રીતે સુપરલેટિવ ડિગ્રી, મોસ્ટ પ્લસ અથવા તો EST, અહીંયા જે પણ શબ્દ હોય એની પાછળ શું લાગેલો હોય? EST પ્રત્યય લાગેલો હોય. તો આ રીતે આપણે 3 ડિગ્રી, પહેલી આવશે કમ્પેરિઝન ડિગ્રી, બરાબર છે, ત્યારબાદ આવશે સુપરલેટિવ ડિગ્રી, બરાબર છે. તો આ રીતે કમ્પેરિઝન કરવા માટે આ શબ્દોનો ઉપયોગ કરી શકીએ છીએ. દાખલા તરીકે રિયા ઇઝ as tall as her brother. રિયા ઇઝ as tall, રિયા તેટલી જ ઊંચી છે. કેટલી ઊંચી છે? as her brother, જેટલો તેનો ભાઈ છે. તો અહીંયા as શબ્દ વડે આપણે શું બતાવી શકીએ છીએ? તુલના દર્શાવી શકીએ છીએ. બીજું એક્ઝામ્પલ જોઈએ. she is not so clever as her sister. સો એઝનો ઉપયોગ ક્યારે થાય? નકારાત્મક શબ્દ હોય ત્યારે, નકાર ભાવ દર્શાવતું વાક્ય હોય ત્યારે. તો she is not so clever, તેણી તેટલી હોશિયાર છે નહીં. કેટલી? એઝ હર સિસ્ટર, જેટલી તેની બહેન છે. તો અહીંયા તેની અને તેની બહેનની શું થઈ? તુલના થઈ. શું થઈ? તુલના. ત્રીજું વાક્ય જોઈએ. રોહન ઇઝ cleverer than his brother. રોહન તેના ભાઈ કરતા વધારે હોશિયાર છે. તો અહીંયા રોહનની સરખામણી કોની સાથે કરી? તેના બ્રધર સાથે. માટે અહીંયા શું મૂક્યું? ક્લેવરર ધેન. બે વ્યક્તિઓ વચ્ચેની શું દર્શાવે છે? તુલના દર્શાવે. સુપરલેટિવ ડિગ્રીનું એક વાક્ય જોઈ લઈએ. તો અહીંયા આપણે લખી શકીએ કે રોહિત ઇઝ the greatest batsman of Indian cricket team. રોહિત એ ભારતીય ક્રિકેટ ટીમનો સૌથી સારો અથવા મહાન બેટ્સમેન છે. તો અહીંયા રોહિતને બધા કરતાં કેવો ગણાયો છે? એકદમ ઉમદા ગણાયો છે, ઉત્કૃષ્ટ ગણાયો. એટલા માટે આપણે કહી શકીએ કે રોહિત ઇઝ ધ ગ્રેટેસ્ટ. અહીંયા શું લગાવ્યું? ગ્રેટની પાછળ, વિશેષણની પાછળ EST પ્રત્યય લગાવ્યો. કેવો લગાવ્યો? EST પ્રત્યય. તો ત્યારે આપણે તેને બધા જ ખેલાડીઓ કરતાં કેવો ગણ્યો છે? મહાન ગણ્યો છે. ઓકે, તો અહીંયા નેક્સ્ટ વર્ડ જોઈએ હવે. ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન. સપોઝિશન એટલે ઉદાહરણરૂપ દર્શાવવું અથવા તો રીતભાત દર્શાવવી. કોઈની કાર્ય કરવાની રીતભાત હોય અથવા તો તેના જેવું કોઈ ઉદાહરણ દર્શાવવું હોય ત્યારે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન શબ્દનો ઉપયોગ કરીએ છીએ. તેના કીવર્ડ્સ તરીકે આપણે અહીંયા એઝ, ઇફ, જાણે કે અને એઝ, જેમ કે શબ્દોનો ઉપયોગ કરીશું. ઓકે, જ્યારે પણ તમે એઝ ઇફનો ઉપયોગ કરો, શેનો? એઝ ઇફનો, ત્યારે પ્રથમ કર્તા સાથે ફરીથી આપણે તેની ક્રિયાને દર્શાવીશું.
પણ તેની સાથે તે બીજા કર્તાને દર્શાવવા માટે આપણે ટુ બીના રૂપ તરીકે હંમેશા વેરનો ઉપયોગ કરીશું. એટલે એઝ ઇફ પછી શેના પછી? એઝ ઇફ પછી અહીંયા શું આવશે? કર્તાનું નામ અને ત્યારબાદ શું આવશે? વેર અને ત્યારબાદ તેનો તુલનાત્મક શબ્દ. જે વ્યક્તિ સાથે તેની તુલના થઈ હોય તેવો તુલનાત્મક શબ્દ આવશે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈ લઈએ તો શી ઇઝ સિંગિંગ અ સોંગ એઝ ઇફ. અહીંયા શું વાપર્યું આપણે? એઝ ઇફ. ફરીથી કરતા કોણ છે? શી. તો અહીંયા આપણે મૂકી દઈશું શી વેર. કેમ વેર મૂક્યું? કારણ કે આપણે તેની કલ્પના કરીએ છીએ. શું કરીએ છીએ? કલ્પના. આ કલ્પના દર્શાવવા માટે આપણે શેનો ઉપયોગ કર્યો? શી પછી વેરનો. એઝ ઇફ શી વેર શ્રેયા ઘોષાલ. જાણે કે તેણી શ્રેયા ઘોષાલ હોય તેવી રીતે. ખબર પડી? તો શી ઇઝ સિંગિંગ અ સોંગ. તેણી ગીત ગાઈ રહી છે. પણ કેવી રીતે? તો એઝ ઇફ જાણે કે શી વેર શ્રેયા ઘોષાલ. જાણે કે તે શ્રેયા ઘોષાલ હોય તેવી રીતે. તો આ શું બતાવે છે? તેની તુલના અથવા તો તેની ગાવાની રીત ભાત દર્શાવે છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો. પણ કેવી રીતે? એઝ ઇફ હી વેર. હી જોડે શું વાપર્યું? વેર. એઝ ઇફ હી વેર સચિન તેંડુલકર. તો એની ક્રિકેટ રમવાની જે રીત ભાત હતી કોના જેવી હતી? સચિન તેંડુલકર જેવી હતી. કોના જેવી હતી? સચિન તેંડુલકર જેવી. તો હી વોઝ પ્લેઇંગ ક્રિકેટ. તે ક્રિકેટ રમી રહ્યો હતો. એઝ ઇફ જાણે કે હી વેર સચિન તેંડુલકર. ખબર પડી? તો આ રીતે આપણે શું દર્શાવી શકીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ સપોઝિશન દર્શાવી શકીએ છીએ. ઓકે, આગળ જોઈએ. બીજા અન્ય શબ્દો પણ છે આપણી પાસે કે જે આપણને અલગ અલગ પ્રકારની વાક્ય રચનાઓ શીખવાડે છે અને તેના દ્વારા આપણે ઘણા બધા ફેરફાર કરી શકીએ છીએ. અને આ 12 માર્ક્સ જે એક જ ટોપિક શીખવાથી આપણને જે 12 માર્ક્સ મળે છે તે 12 માર્ક્સનો આપણને ફાયદો થઈ શકે છે. બરાબર છે? તો અહીંયા આપણે દર્શાવી શકીશું કે ભાઈ કયા પ્રકારના શબ્દો હોય છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ ચોઇસ. ઓકે, અહીંયા ઓલ્ટરનેટિવ ચોઇસ એટલે શું થાય? વૈકલ્પિક પસંદગી દર્શાવી. વૈકલ્પિક પસંદગી દર્શાવવી. બરાબર છે? તો આ વૈકલ્પિક પસંદગી કોને કહેવાય? આ નહીં તો પેલું, આ અથવા આ નહીં તો પેલું પણ નહીં. ખબર પડી? તો ગુજરાતીમાં બે પ્રકારના વાક્યો હોય. એક હકાર પણ હોય જેમાં બંને વસ્તુમાંથી એક દર્શાવવાની હોય, અથવા બેમાંથી કોઈ પણ એકનો વિકલ્પ પસંદ કરવાનો હોય. અને બીજું હોય કે આ પણ પસંદ નહીં કરવાનું, પેલું પણ પસંદ નહીં કરવાનું. એ નકારાત્મક ભાવ દર્શાવે છે. તો અહીંયા બે પ્રકારના વાક્યો હોય છે. તો અહીંયા આપણે કીવર્ડ્સ તરીકે, શેના તરીકે? કીવર્ડ્સ તરીકે આપણે કયા શબ્દો લઈ શકીએ? તો આપણે ઓરનો ઉપયોગ કરીએ છીએ જેનો મતલબ થાય અથવા. ત્યારબાદ આઈધર ઓર. અને નકારાત્મક ભાવ દર્શાવવા માટે નાઈધર નોર શબ્દનો ઉપયોગ થાય છે. આઈધર ઓર ક્યારે વપરાય? જ્યારે વાક્ય કેવું હોય? હકાર વાક્ય હોય. અને નાઈધર નોર ક્યારે વપરાય? નકાર વાક્ય હોય ત્યારે. બે નકાર વાક્યો હોય
તો તેને શેનાથી જોડાય? નાઈધર નોર. બે હકાર વાક્ય હોય તો તેને આઈધર ઓરથી જોડાય. ઓકે, હવે તમને આવું ડિસ્ક્રાઇબ કરવાનું કહેવામાં આવે, પસંદગી કરવાનું, તો વાંધો આવતો નથી. આ ત્રણ શબ્દો યાદ રાખીએ આપણે, ઓર, આઈધર ઓર કે નાઈધરનો, તો આપણે તરત વિકલ્પ શું કરીશું? પસંદ કરી લઈશું. પણ બે વાક્ય આપ્યા હોય અને તે વાક્યને કન્વર્ટ કરવાનું હોય, એટલે કે બદલવાનું હોય, એનું નવું રૂપ દર્શાવવાનું. બે હકાર વાક્યો આપ્યા તો તેને શેનાથી દર્શાવવાનું? આઈધર ઓરથી. અને જ્યારે બે નકાર વાક્યો આપ્યા હોય ત્યારે તેને શેનાથી દર્શાવવાનું? નાઈધર નોરથી. તો એમાં કન્ફ્યુઝન કરવાનું નહીં. હકારમાં આઈધર ઓર, નકારમાં નાઈધર નોરનો ઉપયોગ કરવાનો. ક્લિયર? ઓકે, અહીંયા કેટલાક એના ઉદાહરણ જોઈએ છીએ. તો એક્ઝામ્પલ તરીકે જોઈએ તો, હી ઇઝ અ પોલીસ ઓફિસર ઓર અ લોયર. તે કાં તો પોલીસ અધિકારી છે અથવા, ઓરનો મતલબ શું થાય? અથવા તો. અ લોયર અથવા તો શું છે? એક વકીલ છે. તો બેમાંથી એક પર્સનાલિટી છે એની જે પર્સનાલિટી, બે વ્યક્તિઓ છે, કાં તો પોલીસ અધિકારી છે કાં તો લોયર છે. તેની બોલવાની રીત એવી છે, કાં તો એ પોલીસ અધિકારી જેવું બોલી રહ્યો છે અથવા તો તે એક વકીલ જેવું હોય તેવું બોલી રહ્યો છે. તો અહીંયા તે બંનેમાંથી એક વિકલ્પ દર્શાવે છે. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. They will buy either a new car or a new house. તેઓ એક નવી કાર ખરીદશે અથવા તો અ ન્યૂ હાઉસ, એક નવું ઘર ખરીદશે. તો અહીંયા બે વિકલ્પ થયા. પહેલો થયો ન્યૂ કાર, બીજો થયો અ ન્યૂ હાઉસ. તો બેમાંથી એક જ વસ્તુ દર્શાવવાની છે. માટે અહીંયા શેનો ઉપયોગ કર્યો? આઈધર ઓરનો. શેનો ઉપયોગ કર્યો? આઈધર ઓરનો. બરાબર છે. એવી રીતે ત્રીજું વાક્ય જોઈએ, જે નકાર ભાવ દર્શાવે. શું દર્શાવે છે? નકાર ભાવ. નાઈધર she plays carom nor chess. ના તો તેણી કેરમ રમે છે કે ના તો ચેસ રમે છે. તો અહીંયા આપણે નાઈધર પછી શું વાપર્યું? નોર શબ્દ વાપર્યો કે નાઈધર શી પ્લેઝ કેરમ, ના તો તેણી કેરમ રમે છે કે ના તો તેણી શું રમે છે? ચેસ રમે છે. તો આ ભાવ શું દર્શાવે છે? તેનું જે બે વિકલ્પો છે, કાં તો કેરમ પણ નથી રમતી કે ના તો તે ચેસ પણ રમતી છે નહીં. ઓકે, નેક્સ્ટ જોઈએ, ડિસ્ક્રાઇબિંગ પર્પઝ. પર્પઝ એટલે શું થાય? હેતુ દર્શાવો. હેતુ દર્શાવવા માટે આપણે કીવર્ડ્સ તરીકે, શેના તરીકે? કીવર્ડ્સ તરીકે આપણે ઇન ઓર્ડર ટુ પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું ક્રિયાપદ, આઈ થિંક તો ઓકે, તો ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ક્રિયાપદનું મૂળ રૂપ આવશે અને ઇન ઓર્ડર ટુની જગ્યાએ વિથ વ્યૂ ટુ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદનો ઉપયોગ કરીશું. તો અહીંયા બે શબ્દો છે. ઇન ઓર્ડર ટુ પણ શું દર્શાવે છે? હેતુ દર્શાવે. શું દર્શાવે છે? હેતુ. અને બીજું કે તે જે બીજો શબ્દ છે વિથ વ્યૂ ટુ, તે પણ શું દર્શાવે છે? આઈએનજી ક્રિયાપદ દર્શાવે છે. ત્યારબાદ ત્રીજો શબ્દ આપણે દર્શાવી શકીએ છીએ સો ધેટ, જેનો મતલબ થાય છે કે જેથી. શું દર્શાવાય છે? કે જેથી. ઓકે, તો આ ત્રણ શબ્દો કીવર્ડ્સ છે શેના? ડિસ્ક્રાઇબિંગ પર્પઝના. પર્પઝ એટલે હેતુ. ફોર એક્ઝામ્પલ જોઈએ તો મિસ્ટર પટેલ went to
America in order to earn more money. શ્રીમાન પટેલ અમેરિકા ગયા હતા. વેન્ટ ટુ અમેરિકા. તે ક્યાં ગયા હતા? અમેરિકા ગયા હતા. પણ તેનો હેતુ દર્શાવો છે. શાના માટે ગયા હતા? તો આપણે કહી શકીએ કે ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. અર્ન એટલે શું થાય? કમાવું. શું થાય? કમાવું. તો એ વધારે પૈસા કમાવાના હેતુથી અમેરિકા ગયા હતા. તો મિસ્ટર પટેલ વેન્ટ ટુ અમેરિકા. શ્રીમાન પટેલ અમેરિકા ગયા હતા ઇન ઓર્ડર ટુ એટલે એનો મતલબ શું થાય? ના હેતુથી. તો ઇન ઓર્ડર ટુ અર્ન મોર મની. ખાલી એટલું વધારે ધ્યાન આપવાનું છે કે ઇન ઓર્ડર ટુ પછી હંમેશા ક્રિયાપદનું શું આવે છે? મૂળ રૂપ આવે છે. એવી જ રીતે બીજું વાક્ય પણ દર્શાવી શકીએ. He works hard in his study. તે તેના અભ્યાસમાં સખત મહેનત કરી રહ્યો છે. પણ એનો હેતુ છે શેના માટેનો? સખત મહેનત કરવાનો કોઈ હેતુ છે. તો આપણે કહી શકીએ કે he works hard in his study with a view to getting, getનું શું કરી દઈશું? getting good marks. સારા માર્ક્સ મેળવવાના હેતુથી તે સખત મહેનત કરી રહ્યો છે. હી વર્ક્સ હાર્ડ ઇન હિઝ સ્ટડી. તે તેના અભ્યાસમાં સખત મહેનત કરી રહ્યો છે. વિથ અ વ્યૂ ટુ ગેટિંગ ગુડ માર્ક્સ. સારા ગુણ મેળવવાના હેતુથી તે સખત મહેનત કરી રહ્યો છે. હવે જોઈએ સો ધેટ વાળું વાક્ય. તો દાખલા તરીકે અહીંયા એક વાક્ય જોઈ લઈએ. દાખલા તરીકે મિસ્ટર મહેતા રેન ફાસ્ટ. શ્રીમાન મહેતા ઝડપથી દોડ્યા હતા. સો ધેટ હી કુડ કેચ ધ ટ્રેન. કે જેથી તેઓ ગાડી પકડી શકે. ખબર પડી? તો અહીંયા આપણે સાદો ભૂતકાળ દર્શાવ્યો તો રેન માટે અહીંયા આપણે શું કર્યું? કુડ લખ્યું. ખબર પડી? એવી રીતે ચોથું વાક્ય વર્તમાન કાળનું જોઈએ તો આપણે લખી શકીએ કે શી વર્ક્સ હાર્ડ ઇન ઓફિસ so that she can get promotion. તેણી ઓફિસમાં સખત મહેનત કરી રહી છે. તેણી ઓફિસમાં શું કરી રહી છે? સખત મહેનત કરી રહી છે. સો ધેટ કે જેથી. અહીંયા પણ સો ધેટનો ઉપયોગ કર્યો તો અહીંયા પણ સો ધેટનો ઉપયોગ કર્યો. ડિફરન્સ શું છે? શી વર્ક્સ હાર્ડ લખ્યું છે એટલે સાદો વર્તમાન કાળ છે. અહીંયા રેન લખ્યું હતું એટલે સાદો ભૂતકાળ છે. જો વર્તમાન કાળ આવ્યો તો અહીંયા શું થઈ ગયું? વર્તમાન કાળનું રૂપ. સો ધેટ શી કેન ગેટ પ્રમોશન. કે જેથી તેણી તેમાં પ્રમોશન પ્રાપ્ત કરી શકે. તો આ વસ્તુ યાદ રાખવાની છે. ડિસ્ક્રાઇબિંગ પર્પઝમાં ઇન ઓર્ડર ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. વિથ વ્યૂ ટુ પછી આઈએનજી વાળું ક્રિયાપદ આવે. સો ધેટ વાળા વાક્યમાં જો આગળનું વાક્ય સાદા વર્તમાન કાળનું હોય. શેનું હોય? સાદા વર્તમાન કાળનું. તો પાછળ કેનનો ઉપયોગ કરવાનો. અને જો સાદો ભૂતકાળ હોય અથવા તો ભૂતકાળનું કોઈ પણ રૂપ હોય તો ત્યારે પાછળ શેનો ઉપયોગ કરવાનો? કુડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે? આ પદનું શું આવે છે? મૂળ રૂપ આવે છે. ખબર પડી? તો આઉટ ટુ પણ શું દર્શાવે છે? એ આપણને એ પોતાની શું બતાવે છે? નિયત ફરજ દર્શાવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે તેના વાક્યો છે. ત્યારબાદ આવશે હેડ બેટર. હેડ બેટર શબ્દનો પણ ઉપયોગ શેના તરીકે થાય છે?
ડિસ્ક્રાઇબિંગ એડવાઇસ ઓર સજેશન તરીકે થાય છે. ફોર એક્ઝામ્પલ અહીંયા જોઈએ તો વી શુડ follow the traffic rules. આપણે ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. તો અહીંયા આપણને શું બતાવે છે? સૂચન અથવા તો સલાહ દર્શાવે છે કે ભાઈ આપણે ટ્રાફિકના નિયમોનું શું કરવું જોઈએ? પાલન કરવું જોઈએ. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. They out to stop wasting water. તેઓએ પાણીનો વ્યય કરવાનું બંધ કરવું જોઈએ. ખબર? તો આ પણ શું દર્શાવે છે? આપણને આઉટ ટુ શબ્દ શું દર્શાવે છે? એ આપણને એડવાઇસ અથવા તો સજેશન દર્શાવે છે. ત્રીજો શબ્દ કયો વાપરવાનો હતો? તો કે હેડ બેટર. તો વી હેડ ટુ સ્ટે હોમ, વી હેડ બેટર ટુ સ્ટે હોમ nowadays. વી હેડ બેટર ટુ સ્ટે હોમ નાવડેઝ. અત્યારના દિવસો દરમિયાન આપણા માટે ઘરે રહેવું સારું રહેશે. તો એ આપણા માટે શું છે? સૂચન છે કે ભાઈ આ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ? ઘરે જ રહેવું જોઈએ. આપણે જાણીએ છીએ બરાબર, ઘણા બધા લોકો સૂચનોનો પણ ઉપયોગ કરતા હોય છે કે ભાઈ શું કરવું જોઈએ? ઘરે જ રોકાવું જોઈએ અને સાવચેત રહેવું જોઈએ. બરાબર છે? ઓકે. ત્યારબાદ જોઈએ છે ડિસ્ક્રાઇબિંગ habitual past. ભૂતકાળની રીત દર્શાવી અથવા તો ભૂતકાળની આપણી જે આદત હોય તે દર્શાવી. ઓકે, અહીંયા કીવર્ડ્સ તરીકે આપણે ઉપયોગમાં લઈશું યુઝડ ટુ. નાથી ટેવાયેલું, એનો મતલબ એવો થાય છે. યુઝ ટુ એટલે નાથી શું થાય? ટેવાયેલું હોવું. અને બીજું ટુ બી યુઝડ ટુ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. બરાબર છે? અહીંયા યુઝડ ટુ પછી મૂળ ક્રિયાપદ આવશે. જ્યારે આગળ શું વાપર્યું હોય? ટુ બી યુઝડ ટુ બી યુઝડ, તો ત્યારબાદ શું આવશે? ટુ પ્લસ આઈએનજી વાળું ક્રિયાપદ. ફોર એક્ઝામ્પલ અહીંયા લખ્યું હોય કે હી વોઝ યુઝડ ટુ વિઝિટ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ વેકેશન. તે વેકેશન દરમિયાન પુસ્તકાલયની મુલાકાત લેવા ટેવાયેલો હતો. તો અહીંયા શેનો ઉપયોગ કર્યો? યુઝડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. હી વોઝ યુઝડ ટુ વિઝિટ ધ લાઇબ્રેરી ડ્યુરિંગ વેકેશન. તે વેકેશન દરમિયાન પુસ્તકાલયની મુલાકાત લેવા ટેવાયેલો હતો. તો એ શું બતાવે છે? ડિસ્ક્રાઇબિંગ હેબિચ્યુઅલ પાસ્ટ, એટલે કે ભૂતકાળની જે આદત હતી. હેબિટ એટલે શું થાય? આદત. તો તે હેબિચ્યુઅલ પાસ્ટ દર્શાવે છે, એટલે કે તેની ભૂતકાળની જે રીત છે તેને દર્શાવે છે. એવી રીતે બીજું વાક્ય જોઈએ. અહીંયા બીજું લખીશું. શી ઇઝ ટુ બી used to singing a song every night. તેણી દરરોજ રાત્રે ગીત ગાવા માટે ટેવાયેલી છે. તો દરરોજ રાત્રે અહીંયા ટુ બી યુઝડ ટુ લખ્યું, તો એની પાછળ સિંગનું શું કરી દીધું? સિંગિંગ. શું કરી દીધું? સિંગિંગ. તો શી ઇઝ ટુ બી યુઝડ ટુ, અહીંયા ટુ બી યુઝડ ટુ આવ્યું,
માટે અહીંયા શું મૂક્યું? આઈએનજી વાળું ક્રિયાપદ. જ્યારે અહીંયા યુઝડ ટુ હતું ત્યારે શું મૂક્યું હતું? ક્રિયાપદનું મૂળ રૂપ. તો અહીંયા શી ઇઝ ટુ બી યુઝડ ટુ સિંગિંગ અ સોંગ એવરી નાઇટ. તેણી દરરોજ રાત્રે ગીત ગાવા માટે ટેવાયેલી છે. ઓકે, ડિસ્ક્રાઇબિંગ લોકેશન. ચોક્કસ સ્થળ કે જગ્યા દર્શાવી. ઓકે, આપણે જ્યારે કોઈ લોકેશન કહીએ ત્યારે આપણે શું કહેવાય? લોકેશન મોકલો ને તમે કઈ જગ્યાએ છો, બરાબર? વોટ્સએપ ઉપર લોકેશન ફોરવર્ડ કરો, સેન્ડ કરો. તો અહીંયા લોકેશન શું બતાવે છે? ચોક્કસ કે નિશ્ચિત સ્થળ દર્શાવે છે. ખબર પડે છે ને? તો અહીંયા આપણે તેના દર્શાવવા માટે અહીંયા એટનો ઉપયોગ કરી શકીએ છીએ, ઓવરનો ઉપયોગ કરી શકીએ છીએ, અંડરનો ઉપયોગ કરી શકીએ છીએ, ઇનનો ઉપયોગ કરી શકીએ છીએ, ઇન્ટુનો ઉપયોગ કરી શકીએ છીએ, ઓનનો ઉપયોગ કરી શકીએ છીએ, બરાબર છે? તેવી જ રીતે નિયરનો ઉપયોગ કરી શકીએ છીએ, બિહાઇન્ડનો ઉપયોગ કરી શકીએ છીએ, ઓપોઝિટનો ઉપયોગ કરી શકીએ છીએ. વગેરે શબ્દો શું દર્શાવે છે? લોકેશન દર્શાવે છે. ફોર એક્ઝામ્પલ એટ કોઈ સ્થળ દર્શાવવું હોય તો એટ લખી શકીએ. ઓવર એટલે ઉપર, કોઈ વસ્તુની વચ્ચે શું હોય? ડિફરન્સ હોય. આપણા દાખલા તરીકે પંખાની ને આપણી વચ્ચે શું હોય છે? ડિફરન્સ હોય, તો એ શું દર્શાવે? ઓવર. અંડર તેની નીચે, કોઈ વસ્તુની નીચે હોય ત્યારે અંડર કહી શકાય. ઇન અને ઇનટુ જ્યારે કોઈ સ્થિર વસ્તુ અંદર રહેલી હોય ત્યારે શું કરીએ છીએ? ઇનનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે કોઈ ગતિશીલ વસ્તુ હોય, જે શું કરતી હોય? ગતિ કરતી હોય, ત્યારે ઇન્ટુનો ઉપયોગ થાય. ઓન કોઈ વસ્તુ સ્પર્શ કરીને એના ઉપર સ્થિર હોય ત્યારે ત્યાં ઓનનો ઉપયોગ થાય છે. નિયર એટલે નજીક, નિયરનો મતલબ શું થાય? નજીક. બિહાઇન્ડ એટલે પાછળ, અને ઓપોઝિટ એટલે સામે. તો આવી રીતે આપણે ઘણા બધા શબ્દોનો ઉપયોગ ડિસ્ક્રાઇબિંગ લોકેશન તરીકે કરી શકીએ છીએ. ફોર એક્ઝામ્પલ, she went to the market daily. તો અહીંયા આપણે ટુ ધ માર્કેટ લખ્યું. તો she went તેણી ગઈ હતી, પણ ક્યાં ગઈ હતી? ટુ ધ માર્કેટ. તો માર્કેટનું લોકેશન દર્શાવવા માટે શેનો ઉપયોગ કર્યો? ટુનો ઉપયોગ કર્યો. એવી રીતે બીજું એક્ઝામ્પલ જોઈએ. માય ટીચર lives behind my school. મારા શિક્ષક મારી શાળાની પાછળ રહે છે. તો બિહાઇન્ડ એ શું દર્શાવે છે? લોકેશન. એવી રીતે ત્રીજું વાક્ય જોઈએ. માય ફાધર વોઝ વેઇટિંગ in front of my school. મારા પિતા મારી શાળાની સામે મારી શું કરી રહ્યા હતા? રાહ જોઈ રહ્યા હતા. તો એ શું દર્શાવે? ઇન ફ્રન્ટ ઓફ એટલે ની સામે. તો એ પણ શું દર્શાવે છે? લોકેશન. બરાબર છે? તો આ રીતે આપણા આ જે શબ્દો જે ફંક્શન વર્ડ્સ અને તેના ઉપયોગો આપણે ત્યાં સુધી જોયું. બાકીના જે અન્ય થોડા ઘણા વધ્યા છે નેક્સ્ટ ટાઈમ જોઈ લઈશું. બરાબર છે? ઓકે, ટિલ ધેન ટેક કેર, બાય.